તો 11:30 વાગે આપણું તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ફટાફટ ફ્રેશ થઈને આપણે તો મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી લીધો ને પછી તો સીધો સ્વામીને ફોન કરી દીધો મને લઈ જાઓ ફટાફટ. એટલે આપણી તો 108 પપુડા કરતી ફટાફટ 10 મિનિટમાં આપણે લેવા પહોંચી જઈને પછી તો હું સ્વામી ભાગવા માંડે સલૂને જવા. એમાંય રસ્તામાં હું માધવની ચા જોઈ ને સ્વામી મને ચા પાર્સલ ન કરાવી દે એવું તો બને જ ને. હવાર જોલે સરસ મજાની ચા પાર્સલ કરાવી દીધી ને સ્વામી તો રસ્તામાં ગોળ લેવા ઉભા રહી ગયા. મેં કીધું હાલો ને ફટાફટ આ ગોળને લઈને તમારે હું કામે મારી ચા ઠરી જાય કે મને બહુ ભાવે ને એટલે મારે લેવો પડે. સ્વામીએ 2 કિલો ગોળ પાર્સલ કરાવ્યો તો ચા લીધી ને આમ જોઈને બધી ઠેલી હોય ને આપણે તો સ્વામી પાસે જ ઉપડાય કેમ કે આપણા માટે તો કાંઈ લીધું જ નહોતું. મેં ગાલો ઉપાડીને હાલવા જ માંડો. પછી તો ગરમા ગરમ ચાનો કાંટો ચડાવી લીધો તો ને એમાં મારા ક્લાયન્ટના ફોન તો ચાલુ એટલે આપણે વાત પણ કરવી પડે. અને મેં તો સવારે ઉઠીને હરખું મોઢું ન ધોયું ને એમાં મારા સબસ્ક્રાઇબર મળી જાય આમ જોઈ લઈને મારે ફોટો પાડવો એ માર કરતા તમે હારા લાગો હો. હવે હારા ન લાગી એટલે ફટાફટ ફેસ વોશ કરી લીધું ને થોડા લાલી લિપસ્ટિક કરી લીધા એટલે માણા જેવા લાગી. અને 12 બપોરે મને હું હોય જતો મેં તો સ્વામી પાસે વેન કર્યું. મેં ગેલા ઉત્તરાયણ આવે મને પતંગ ને ફિરકા તો લઈ એટલે અમે બે માણસ સીધા પહોંચી ગયા રાજકોટની સદર બજારમાં. અને ગાઈસ અમેરિયા બહુ રૂપિયાવાળા માણા એટલે કરોડો સિવાય તો આપણી વાતો થાય જ ને. 2 કરોડની પતંગ લીધી ને એમાંથી 5 કરોડની હું રસ્તામાં ઉડાડતી આવી નામ જોઈ આટલી જ પતંગ માર પાસે વધી હતી. અને આ પતંગ હું ઉડાડતી હું અમારા સલૂને પહોંચી ગઈ હતી. આ તો ગાઈસ સ્વામી મને કહેતા છું હું પતંગ ચગાવું ને તારે મારી ફિરકી પકડાય. મેં નારે ના હું પતંગ ચગાવીશ ને તમારે મારી ફિરકી પકડવાની. મને કે તારાથી એક પતંગ ચગે એમ જ તારે ખાલી ઓલા ગેસ વાળા ફુગા જ ઉડાડાય. હા સ્વામીને કીધું ફુગાથી મને યાદ આવી કે ઉત્તરાયણના દિવસે આપણે રજા છે કીધું 150 ગેસ વાળા ફુગા માર હાટું લઈ આવજો કીધું આપણે ફોટા ને વિડિયો બનાવીશું. અને જિંદગી ભર આવી નાની મોટી સરપ્રાઈઝ આપ્યા રાખો ને હું કહું ને બધું મને લઈ જાય ને એટલે આપણું ઘર કોઈ દી નો ભાગે કીધું લેવલ હાલે. બરોબર ને ગાઈસ હાવ સાચી વાત છે કે નહીં મારી. પછી તો ટિફિન ખોલીને બે ગયા બપોરના ટાઢા રોટલા ખાવા ને છાઈસા ને પડી ગયા તો અમે રસ્તામાંથી લેતા જ આવ્યા હતા. અને આ તો ટિફિન ખોલીને તો મારા સ્વામીના ટિફિનમાં એક ખરખું જ શાક હતું. જોઈ લે સેવ ટમેટા. આપડા ગુજરાતીઓનો આજ વાંધો 2 દિન 3 દિન ટિફિનમાં સેવ ટમેટા ને બટેટા સિવાય તો કઈ આવતું જ નથી. ખાવું હું મારે બપોરના ટાઢા રોટલા ખાઈને પતંગો ને ફિરકા લઈને અમે તો ભાગવા જ માંડ્યા સીધા પહોંચી ગયા અમારી બીજી બ્રાન્ચે. કેમ કે ગાઈસ અહીંયા આપણે પતંગ ચગાવવાની છે. અને મારા પતિદેવ બહુ છે રૂપિયા બચાવવા હાટું જોઈ લે આવી પ્લેન પતંગ લઈ દીધી. બાકી તો એવી કલરફુલ ન લઈ દેત મને મસ્તની. પણ આપણે ક્યાંય પાછા પડી ને પ્લેન તો પ્લેન એમાં આપણે જોઈ લે આપણા લીટા તાણવાનું ચાલુ કરી દીધું. સરસ બેનું લખી નાખ્યું જોઈ લો કેવું સરસ લખ્યું છે ને મેં. અને ગાઈસ હું પતંગોમાં હે ને લીટા તાણવા માંડી તો સ્વામી મારે યાર બાતતા હતા એટલે આપણે તો બહાર જઈને બેહી ગયા. ન્યા પતંગમાં લીટા તાણવા માંડ્યા તો ન્યા આવી મારે યાર માથાકૂટ કરવા માંડ્યા. અને હું રે બાઈ માણા એટલે આપણે કઈ બોલ્યા નહીં. પછી અમાર જેઠબાપ આવી ગયા ને સ્વામીને તો સીધા ખીજાઈને હાંકવા જ માંડ્યા. આમ જોઈ લો કામ કરતા આવીને કામ હાટું બોલાવતા હતા ને તોય નહોતા જતા. માર પાસે બેઠા લોહી પીતા હતા. અમાર જેઠબાપા સ્વામીને થોડુંક ખીજાણા હતા. સ્વામીને મારા ઉપર પ્રેમ આવી ગયો. મારી પતંગમાં જોઈ લે સરસ મજાના કાના બાંધી દીધા. એટલે આપણે તો પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું ને મારી પતંગ તો ચગી જ નહીં ગઈ. આમ જોઈ લે દોરા તૂટી ગયા. પાછા અમે તો અમારા બિસ્તરા પોટલા લઈને સીધા ભાગવા માંડ્યા. પેલી બ્રાન્ચે જવા માટે રસ્તામાંથી ચાની દુકાન આવી ગઈ ને ફટાફટ ચા પાર્સલ કરી લીધી. કેમ કે આપણે નીંદર આવતી હતી ગઈ. સલૂને પહોંચીને ફટાફટ મોઢું ધોઈ લીધું ને મસ્ત મજાનો ચાનો કાંટો ચડાવી લીધો. ત્યાં તો આપણા નેલાટના સ્ટુડન્ટ આવી ગયા આપણે તો ભણાવવાનું ચાલુ કરી દીધું. સાંજના 7 વાગે હું ફ્રી થઈ ને એટલે સ્વામીને કીધું હાલો ને કઈક નાસ્તો કરવા જાય કેમ કે મને લાગી જોરદારની ભૂખ. પતિદેવ કહેતા હશે શું નાસ્તો કરો. મેં કીધું પાણીપુરી. હાલો અમે પાણીપુરી ખાઈ લઈને આજનો દિવસ ખતમ કરીએ. મળીએ કાલના નવા મિની વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ. અરે રાત જોતા જાવ ગાઈસ સ્વામીની દાઢી ખરાબ થઈ ગઈ. હા હાલો હવે ફાઇનલી ટાટા બાય બાય.